એક સમય હતો જ્યારે શબ્દો બોલતા નહોતા પણ ડરતા હતા. એ સમયમાં 1833માં સુરતની ધરતી પર એક બાળક જન્મ્યો જે આગળ ચાલીને શબ્દોને ડરતા નથી એવું શીખવાડશે. એ બાળકનું નામ હતું નર્મદ. નર્મદ સામાન્ય બાળક નહોતો. તે પ્રશ્ન પૂછતો અને જવાબ સ્વીકારતો નહોતો. શિક્ષક બન્યા પણ ગુલામ વિચારધારા ના બન્યા. તેમનું મન કહે સત્ય બોલવું જ પડે ભલે દુનિયા નારાજ થાય. નર્મદે જે જોયું તે સહન ન થયું. સ્ત્રીઓ પર અન્યાય, વિધવાનો દુઃખ અને અંધવિશ્વાસ. તેમણે કલમ ઉઠાવી સમાજ સામે, સમય સામે અને પોતાના લોકો સામે પણ. અને પછી શબ્દો ઇતિહાસ બન્યા. જય જય ગરવી ગુજરાત માત્ર ગીત નહોતું, એ તો ગુજરાતનો શ્વાસ હતો. નર્મદે લખી મારી હકીકત, ગુજરાતની પહેલી આત્મકથા. કવિ હવે અમર બનતો હતો પરંતુ દરેક સત્યની કિંમત હોય છે. નર્મદને મળ્યું એકલપણું, અપમાન અને ગરીબી, પણ તેમની કલમ કદી ચૂપ ન રહી. કારણ કે કવિ મરે નહીં, કવિ ઝૂકે નહીં. નર્મદ આજે નથી પણ તેમની વિચારધારા જીવંત છે. જ્યાં શબ્દો સત્ય બોલે, જ્યાં કલમ ડરે નહીં, ત્યાં નર્મદ છે. કારણ કે નર્મદ એક માણસ નહોતો, નર્મદ એક જાગૃતિ હતી. જય જય ગરવી ગુજરાત.